नमो अरिहंताणम नमो सिद्धाणम नमो अयर्याणम नमो उवज्जायाणम नमो लो एसो वसाहनम एसो पंचनमुक्कारो शुभ पवपणासनो मंगलाणम च शिवसिम पेटवम भवई मंगलम। આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છે। આ કર્મગ્રંથના રચયિતા શ્રી દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ, તો તેઓને આપણે વંદન કરીએ। અને જે કર્મગ્રંથની અંદર 8 પ્રકારના કર્મ જણાવેલ છે, બરાબર ને? કયા કયા 8 પ્રકારના કર્મ? ફટાફટ બોલતા જાજો। નાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, માનવર્ણ્ય, વેદનીય, મૌની, આયુષ્ય, નામ, ગોત્ર ને અંતરાય। મનુષ્યના પુત્રોને અંતરાય। 8 પ્રકારના કર્મ: જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, વેદનીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય મોહનીય કર્મ, કર્મ, આયુષ્ય કર્મ, નામ આંખ્ય કર્મ, કર્મ, ગોત્ર નામ કર્મ કર્મ, અને ગોત્ર અંતરાય કર્મ, કર્મ, બરાબર? ત્રય તો કર્મ। એ 8 પ્રકારના કર્મ, એ 8 પ્રકારના કર્મમાં સૌ પ્રથમ આપણે જ્ઞાનાવર્ણ્ય કર્મ કીધું, બરાબર ને? જે જ્ઞાનાવર્ણ્ય કર્મના મુખ્યતઃ 5 જ્ઞાન કીધા છે, બરાબર ને? જ્ઞાનાવર્ણ્ય કર્મમાં મુખ્ય 5, પાંચ બરાબર ને? તો એ 5 જ્ઞાન અથવા 5 પ્રકારનું કર્મ કયું કયું? મતિ મતિ જ્ઞાન, જ્ઞાનાવર્ણ્ય કર્મ, અવધિ જ્ઞાન, મના પર્યગ ને કેવળ જ્ઞાન। હા, બૌદ્ધિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, મન પર્યવગ જ્ઞાનાવર્ણ્ય કર્મ, અને કેવળ જ્ઞાન કેવળ જ્ઞાનાવર્ણ્ય કર્મ, બરાબર ને? તો પાંચની અંદર આપણે મતિ જ્ઞાન કોને કહેવાશે અને મતિ જ્ઞાન કર્મ કોને કહેવાશે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કોને કહેવાશે? જણાવો। મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન કોને કહેવાય અને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ એટલે શું? ઇન્દ્રિયોથી એક જણ બોલજો, એક જણ બોલો। ઓકે, બોલો માયાબેન। પાંચે ઇન્દ્રિયોથી થતું જ્ઞાન તે મતિ જ્ઞાન, અને પછી એને જે આચરણ કરે એ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ। યસ, બરાબર। મન અને 5 ઇન્દ્રિય વડે જે બોધ થાય છે, બરાબર? મન અને 5 ઇન્દ્રિય વડે જે બોધ પ્રાપ્ત થાય છે તે મતિ જ્ઞાન, બરાબર? મતિ જ્ઞાન। અને એવો એટલે મન અને ઇન્દ્રિયોને આવરનાર, એ જ્ઞાનને આવરનારું છે કર્મ। મન અને ઇન્દ્રિયો દ્વારા જે થતું જ્ઞાન તે મતિ જ્ઞાન, અને એ જ્ઞાનને આવરનારું છે કર્મ તે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાય છે, બરાબર? તો હવે એ મતિ જ્ઞાનાવર્ણ્ય, બરાબર, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ આપણે જે મન અને ઇન્દ્રિય એમ કીધું, મન એક જ પરંતુ ઇન્દ્રિય અલગ અલગ છે। તો 5 ઇન્દ્રિય છે, બરાબર ને? કઈ કઈ 5 ઇન્દ્રિય? સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રોતેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, બરાબર। સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને ક્ષોતેન્દ્રિય। તો આ 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન। તો આનાથી જે પ્રાપ્ત થાય, બરાબર ને? તો જેમાં પ્રાપ્ત થવાની અંદર પણ આપણે 6 વસ્તુ શીખ્યા છે: વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, બરાબર? તો મતિ જ્ઞાનના ભેદમાં છે। તો અહીંયા એમ કહીશું કે શું કહેવાય? સ્પર્શનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન એટલે શું? વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન એટલે સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન। તો એ શું કહેવાશે? કેવી રીતે થશે? વ્યંજનાવગ્રહ એટલે શું? હા, જે આપણને જ્ઞાન થાય। હા, યસ, વેરી ગુડ પુષ્પાબેન। જે વસ્તુનો, બરાબર, વસ્તુનો સ્પર્શેન્દ્રિયથી જે સ્પર્શ થાય, બરાબર ને? સ્પર્શ થતાની થતી કંઈક ખ્યાલ આવ્યો તે પણ સ્પર્શેન્દ્રિય થતા સ્પર્શ થયું તે વ્યંજનાવગ્રહ। વિષયનો પૂતગલ સાથે સ્પર્શ થવું, બરાબર? ઇન્દ્રિયનો પૂતગલ સાથે સ્પર્શ થવું એને શું કહેવાશે? વ્યંજના, બરાબર? વસ્તુનો અથવા પૂતગલનો, પદાર્થનો ઇન્દ્રિય સાથે સ્પર્શ થવું તે વ્યંજનાવગ્રહ, બરાબર છે? તો જેમ સમજો કે કોઈ કપડું છે, તો કપડુંને માત્ર સ્પર્શ થયો, એ સ્પર્શ માત્રથી પણ શું થયું? તો કે ત્યાં વ્યંજનાવગ્રહ થયો। તો અર્થાવગ્રહ એટલે શું થશે? સ્પર્શનેન્દ્રિયનો અર્થાવગ્રહ શું થશે? બોધ થશે કે આ શું છે, કેવું છે, એમ બોધ થશે કે આ શું છે ને કેવું છે। હા, બોધ થાય। શું સ્પર્શ થયા પછી આ કંઈક છે એવો ખ્યાલ આવ્યો, કંઈક છે એવો ખ્યાલ આવ્યો, બરાબર ને? એને શું કહીશું?
અર્થાવગ્રહ. અર્થાવગ્રહ. સ્પર્શ થયા પછીનો જે વસ્તુ કંઈક છે, અર્થાવગ્રહ. કંઈક છે તો વિચાર. હવે અર્થાવગ્રહ, બરાબર ને? એ અર્થાવગ્રહ થઈ ગયું. ઈહામાં શું થશે? ઈહા. હા, બોલ. ઈહા એટલે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, પછી ઈહા. ઈહા એટલે શું? ઈહા. આ શું હશે એનું? હા, આ શું હશે? આ શું હશે? પુરુષનો બરાબર અવાજ ને? છે કે સ્ત્રીનો અવાજ છે? હા. શું છે? બરાબર. સ્પર્શેન્દ્રિય અવાજને આપણે સ્પર્શેન્દ્રિયનો કરીએ છીએ. શું હશે એ ખ્યાલ આવે, બરાબર. કંઈક છે એ અર્થાવગ્રહમાં શું હશે, બરાબર. બંને વસ્તુ આમ છે તો આમ હોઈ શકે, આમ છે તો આમ હોઈ શકે. બંને વસ્તુઓ તરફથી જે કન્ફ્યુઝનમાં જે વિચાર કરવો, આ શું હશે એવો વિચાર કરવો, તેને શું કહેવાય? ઈહા. ઈહા. કંઈક છે એ અર્થાવગ્રહ, શું હશે એનો વિચાર કરવો, બરાબર. એને શું કહેવાશે? ઈહા. ઈહા. બરાબર. અને પછી એને નક્કી કરવું, ના આ આમ જ છે. અપાય થઈ જાય. અપાય આવે. અપાય અપાય, થઈ જાય. બરાબર. નક્કી કરી લીધું અપાય, બરાબર. અને પછી એને યાદ રાખી લેવું. ધારણા કરી લેવાની. શું કહેવાશે? ધારણા. ધારણા. વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, બરાબર ને? હવે આ વસ્તુઓ છે, બરાબર ને? જે વસ્તુ સ્પર્શેન્દ્રિય સંબંધી છે, બરાબર. તો સ્પર્શેન્દ્રિય સંબંધી છે, કદાચ તે વખતે આપણે ઘણી બધી વસ્તુ આપણે શું કહેવાય, એને સ્પર્શ કરીએ ત્યારે ખ્યાલ આવે, બરાબર ને? સ્પર્શ કરીએ ત્યારે ખ્યાલ આવે. જેમ શું કહેવાય કે વસ્તુ ઠંડી છે કે ગરમ છે, બરાબર. તો શેનાથી ખ્યાલ આવશે? સ્પર્શેન્દ્રિયથી, બરાબર ને? કપડું સોફ્ટ છે કે પછી હાર્ડ છે, હા, એ શેનાથી ખ્યાલ આવશે? ખબર પડે ને. સ્પર્શેન્દ્રિયથી, બરાબર. હવે જો આપણે જે કદાચ કોઈ વસ્તુ આવું કપડું દેખાય છે, આવું છે, તો એ આપણે એને આપણે પહેલા સ્પર્શેલું છે, જોયેલું છે, એટલે આપણને નક્કી ખ્યાલ છે. જ્યારે પ્રથમ વખત હોય ત્યારે તેમાં બધી નક્કી કરતા હોય છે, બરોબર. તો એવી રીતે રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ શું થશે? રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ કેવી રીતે થશે? ગોળ. હા. યસ. ગોળનો ગાંગડો જીભ ઉપર માત્ર મુકાયો, જીભને સ્પર્શ થયો. શું થયું? સ્પર્શ થયો એટલે વ્યંજનાવગ્રહ. રસનેન્દ્રિયનો વ્યંજનાવગ્રહ મુકાઈ ગયું, સ્પર્શ થયો, અને પછી એને ગ્રહણ કર્યું છે, બરાબર. ગ્રહણ કર્યું છે, ત્યાં શું થયું? અર્થાવગ્રહ. પછી એ સ્વાદ કેવો છે? સ્વાદ કેવો છે એને? હા, સ્વાદ કેવો છે? શું કહેવાય? મીઠો છે, બરાબર. જેમ કહેવાય કે સમજો કોઈ નવો પાક બનાવ્યો હોય, બરાબર. નવો પાક બનાવ્યો હોય એને મૂક્યો, અને કઈ વસ્તુ નાખેલી છે આપણને ખ્યાલ આવે કે ભાઈ આ શું કહેવાય, આ શું કહેવાય, કેવો સ્વાદ લાગે છે? ગળે શું કહેવાય, ગળ્યો પણ આવે, વળી થોડીક ખટાશ પણ લાગે, થોડુંક શું કહેવાય આમ ઉંદર જેવું પણ લાગે. તો આ બધા અલગ અલગ સ્વાદ અંદર હોય, એ ખ્યાલ આવે ને આપણે. તો આ શું છે, કઈ વસ્તુ નાખેલી છે વગેરે. તો એ શું થાય છે? ઈહાની અંદર. ઈહા, બરાબર. નક્કી થઈ ગયું કે આમ આટલી વસ્તુ અંદર જણાઈ રહી છે, બરાબર. અને પછી આ જ વસ્તુ છે એવું કન્ફર્મ થઈ ગયું, અપાય. અને પછી એને આ વસ્તુ એના સ્વાદને યાદ રાખી લીધું, તો એ શું થયું? ધારણા, બરાબર. યાદ રાખી લેવું તે ધારણા. તો એવી રીતે ઘ્રાણેન્દ્રિયને પણ, બરાબર, ઘ્રાણેન્દ્રિયને પણ શું કે કોઈ વસ્તુ જે પૂતગલો નાકને સ્પર્શે, બરાબર. એ પૂતગલો જે સુગંધ કે દુર્ગંધ પૂતગલો સ્પર્શે, બરાબર ને? અને તે વખત સ્પર્શે તે વખતે આપણે ખ્યાલ પણ માત્ર સ્પર્શ ના થઈ, બરાબર. અને પછી કઈ ગંધ આવી, બરાબર. કઈક ગંધ આવી, તો પછી એ અર્થાવગ્રહ થઈ ગયું. પછી એ સુગંધ છે કે દુર્ગંધ છે, બરાબર. સુગંધ કેવું, આમ બહુ દુર્ગંધ મારે છે કે કેવું, બરાબર. બહુ દુર્ગંધ આવે છે કે કેવી રીતે, તો એ બધું એના ઉપર થાય છે. તો ત્યાં ઈહા થાય, બરાબર.
દુર્ગંધ છે અથવા સુગંધ છે. સુગંધ હોય, દુર્ગંધ આપણે ક્યાં લાગે? સુગંધ હોય તો આ જે સુગંધ છે શેની ગંધ છે? મોગરો છે, ગુલાબ છે કે ચંદન છે, શેનું છે? બરાબર ને? તો એવી રીતે પારિજાત છે વગેરે, કેસર છે કે શેનું? તો આપણે એ ગંધને નક્કી કરીએ તે અપાય. શું કહેવાય? ઈહા. આવું લાગે છે એટલે આ મોગરો લાગે છે કે પછી તો એવું નક્કી કરીએ છીએ એ ઈહા થયું. બરાબર, નક્કી થઈ ગયું ને આવી સુગંધ આની અંદર શું ગુલાબ છે કે મોગરો છે એ નક્કી થઈ ગયું. ઈહા અપાય. બરાબર. અને પછી ધારણા એટલે કે યાદ કરી લેવું. કન્ફર્મ થાય પછી એને આપણે કાયમ માટે યાદ રાખી જાય તો એને આપણે શું કહીશું? ધારણા. તો એવી રીતે ચક્ષુન્દ્રિયનો વ્યંજનાવગ્રહ કેવી રીતે થશે? પૂતગલનો આંખની સાથે સ્પર્શના. બરાબર. આંખ સાથે તો ખબર છે. એટલે આપણે આમ દેખાશે એટલે ઈ વ્યંજન આવે. હા બોલ ભાઈ બોલ. હા જોઈએ એટલે પૂતગલનો સ્પર્શ આપણા આત્માને આપણી આંખોને થાય કે ના થાય? હા, જોઈએ જોવાથી થઈ છે. થાય ને? થાય ને. હા વિભાબેન ક્યાં ગયા? નીકળી ગયા? વસ્તુ કોણ? બોલો બોલો. આપણે આમ વસ્તુ જોઈ એટલે એમ કે એ પૂતગલનો સ્પર્શ થયો એટલે વ્યંજનાવગ્રહ થયું ને. ના આ પદાર્થ સ્પર્શ છે નથી. આંખને સ્પર્શ કરતો નથી. નથી. ઈ નથી આંખનો કરતો. આમ વ્યંજનાવગ્રહ હોતો નથી. નથી. આંખનો ચક્ષુનો વ્યંજનાવગ્રહ હોય નહીં. જેમ કે આપણે ભાઈ બહેન આપણે સમજો કે ભગવાનના દર્શન કરીએ તો ભગવાનને ત્યાં ભગવાન આપણી આંખોમાં આવશે ના આવે નહીં. આપણે આમ યસ એટલે સ્પર્શ ભગવાનનો સ્પર્શ છે એ આંખથી થશે નહીં. બરાબર. એટલે જોવાશે એટલે સીધો ત્યાં શું થયું તો કે આ ભગવાન છે ત્યાં વિચાર કરો કોણ છે ખબર ન પડે તો એ ત્યાં શું છે ડાયરેક્ટ અર્થાવગ્રહ થઈ જાય છે. આંખમાં વ્યંજનાવગ્રહ નથી પણ ડાયરેક્ટ અર્થાવગ્રહ. બરાબર. કેમ તો કે જે વસ્તુ છે પદાર્થ છે એની સ્પર્શના જે ઇન્દ્રિય સાથે સ્પર્શના કરવી તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. જ્યારે આપણે શું કે ફોટો હોય કે વ્યક્તિ હોય કે જે પણ જોવામાં હોય તો એ વસ્તુને આપણે સ્પર્શ કરતા નથી. એટલે વ્યંજનાવગ્રહ ત્યાં નથી. બરાબર. ઓકે. પણ અર્થાવગ્રહ છે. બરાબર ને? કંઈક છે પછી કંઈક છે ખ્યાલ આવ્યો એટલે અર્થાવગ્રહ. બરાબર. અને પછી ઈહા. કોનો નક્કી ફોટો છે? કર્યું. કોનો ફોટો છે? હા કોનો ફોટો છે વગેરે આપણે વિચાર કરીએ કોણ પ્રતિમા છે વગેરે તો એને શું કરીશું? હા આપણે ઓકે સમજો ભગવાનના સાંભળો ભગવાનના દર્શન થયા. ચાલો ઓકે તમને એક પ્રશ્ન કરું. આપણે દેરાસરમાં તો બધા ભગવાનનો તમને ખ્યાલ છે. બરાબર ને? હા પાર્શ્વનાથ ભગવાન, આદિનાથ ભગવાન, મહાવીર સ્વામી પ્રભુ, શાંતિનાથ ભગવાન, પછી નેમિનાથ. બરાબર. ઓકે ચાલો અને અંદરના ભગવાન ખ્યાલ છે. તમે પ્રદક્ષિણા દો છો ને દરરોજ? હા તો બારે મંગલ મૂર્તિ છે કયા ભગવાનની છે? લંચન નથી કરવું. કેવી રીતે મહાવીર સ્વામી ભગવાન? મંગળમૂર્તિ તો ખાલી આદિનાથ ભગવાન ના હોય? કોને કીધું? આમ જ મૂર્તિ છે લંચન નથી. તો તમે કેમ મહાવીર સ્વામી ભગવાન કીધું? તમે એમ તો પરમાત્મા નહીં ફેરવાની વાત નહીં ફેરવો મને નહીં કરાવો. તો સ્પષ્ટ કરો. ઓકે ચાલો. શું કહે છે કે જેમ શું કહેવાય કે કોઈ ભગવાનની મૂર્તિ ભગવાનના પ્રભુના દર્શન થયા એટલે આપણે શું કરીએ તો કે ભગવાનના દર્શન થયા પછી કયા ભગવાન છે જોવા માટે શું કરીએ છીએ? તો લાંછન જોઈએ છે. હા જો કે આપણે લંચન તો આપણને ખ્યાલ જ નથી. બરાબર. ખાલી 4-5 ભગવાન હોય બાકી પછી તો આજુબાજુમાં કયા ભગવાન છે નામ લખેલું હોય એને જ વાંચતા હોઈએ ને. પરિસ્થિતિ એ જ ને લગભગ મોટા ભાગની. ઓકે આ ભગવાન છે બસ. યસ. પણ એ નામ ન હોય તો કે લાંછનથી આપણને ખબર પડે તો લંચન જોઈએ. લંચન જોઈને ખબર પડે તો લંચન જોઈને જે આપણે ખબર પડે છે નક્કી કરે છે આ ભગવાન છે તો એ શું થયું? ઈહા. લંચન વગેરે જોઈએ છે તે વખત તો ઈહા અને નક્કી થયું આ લંચન છે એટલે આ ભગવાન છે અપાય. બરાબર. અને પછી એને યાદ આ ભગવાન છે યાદ રાખવા એ શું કહેવાય છે? ધારણા. બરાબર. તો એવી રીતે ક્ષુતેન્દ્રિયનું પણ બરાબર ક્ષુતેન્દ્રિયનો પણ ક્ષુતેન્દ્રિય છે. કંઈક સંભળાયું શું કહેવાય અવાજને શું કે ભાષા વર્ગના પૂતગલો કાન સાથે સ્પર્શ કાનમાં સ્પર્ધા કાન સાથે સ્પર્શ થવા શું થયું? વ્યંજનાવગ્રહ. અને પછી અર્થાવગ્રહ તો કે કંઈક અવાજ આવે છે કંઈક અવાજ સંભળાયો
બરાબર. શું થયું? અર્થાવગ્રહ. અર્થાવગ્રહ. બરાબર. હવે કોઈક બોલાવે છે અથવા કોઈ કંઈક કહે છે, ઈહા. ઈહા શું ઈહા કહેવાય? અવાજ સંભળાયો. બરાબર, અવાજ સંભળાયો. બરાબર, શું કહેવાય? કોણ છે, શું છે? બરાબર, અથવા કોનો અવાજ છે, કોનો અવાજ છે? બરાબર ને? સ્ત્રીનો છે કે પુરુષનો છે? અને એમાં વળી પાછું શું, તો કે આ સોફ્ટ અવાજ છે, કોમળ અવાજ છે, એટલે સ્ત્રીનો લાગે છે, અને કર્કશ અવાજ હોય તો થોડો પુરુષનો પુરુષનો અવાજ છે. છે. બરાબર. તો આવું આપણે નક્કી કરીએ આ ઈહા. આમાં જે આપણે નક્કી કરીએ છીએ ઈહા. બરાબર. પણ નહીં, આ શું કહેવાય, અવાજ કર્કશ આવે છે એટલે નક્કી કોઈ પુરુષનો અવાજ છે, અથવા કોઈ શું કે માધુર્યતા છે, અથવા સોફ્ટ અવાજ છે, તો આ ખ્યાલ આવે. એટલે શું, તો કે આપણે ત્યાં નક્કી કરીએ છીએ શું, તો કે આ અવાજ સ્ત્રીનો છે. બરાબર. તો એ નક્કી કરવું એ ઈહા. અપાય. અને પછી કન્ફર્મ થઈ ગયું કે આમ છે તો આ છે, આમ છે તો આ છે, નક્કી થઈ ગયું, અપાય. અને પછી એને યાદ રાખી લેવું, તે ધારણા. બરાબર. ચાલો, તો એ પ્રમાણે મનનો વ્યંજનાવગ્રહ કેવી રીતે થશે? મનનો ના હોય. મનનો વ્યંજનાવગ્રહ ના હોય. મન અને ચક્ષુનો વ્યંજનાવગ્રહ હોતો નથી. બરાબર. તો એ જ પ્રમાણે શું, તો કે મન જેમ શું કહેવાય કે કોઈ પણ વસ્તુને યાદ કરી અને સ્મરણ કરીએ તો પૂતગલો સ્પર્શ નથી કરતા, પરંતુ ત્યાં એને આપણે તરત શું કરીએ છીએ, તો કે સ્મૃતિની અંદર લાવી શકીએ છીએ. બરાબર. તો એ વ્યંજન શું કહેવાય, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા પણ એ પ્રમાણે થાય છે. તો આ પ્રમાણે એટલે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠું મન. તો આમાં પાંચેયના શું, પાંચ ઇન્દ્રિય છઠ્ઠું મન, તો એમાં 4 ઇન્દ્રિયના વ્યંજનાવગ્રહ છે, અને ચક્ષુ અને મન આ બેના વ્યંજનાવગ્રહ છે. કેટલા થઈ જશે? નથી. 28. 4 5 20 અને 2 4 4 એટલે 28. બરાબર ને? તો એમ મતિ જ્ઞાનના 28 ભેદ થાય છે. છે. બરાબર ને? શું કહેવાય કે આ 6 પચાંતી સંખ્યા, પણ મન અને આમ છે પાંચ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, 5. બરાબર. અને 5 ઇન્દ્રિય અને છઠ્ઠું મન, એટલે 5 36. પણ એમાં મન અને ચક્ષુ આ બંનેના વ્યંજનાવગ્રહ નથી, એટલે થયા 2 માઇનસ, એટલે કેટલા થયા? 28. બરાબર. મતિ જ્ઞાન 28 ભેદના મતિ જ્ઞાન 28 ભેદે છે. અને એ ગુણોને, બરાબર, એ ગુણોને જે આવરનારું કર્મ, તેને શું કહેવાશે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. બરાબર. એટલે વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, ઈહા, અપાય આ બધું જ. પણ આ બધું શું કહેવાશે, તો કે મતિ, આ બધાને જે આવરનારું જે કર્મ છે એને મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ કહેવાશે. હવે જેવો ગુણ, સાંભળજો, જેવો ગુણને આવરે છે, કે વ્યંજનાવગ્રહને આવરણ કરે છે, તો વ્યંજન શું કહેવાશે, તો કે મતિ, મતિ જ્ઞાન, મતિ વ્યંજન, શું કહું, વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાનાવર્ણ્ય, અથવા હવે જે ઇન્દ્રિય હોય તે બનવાનું. સ્પર્શનેન્દ્રિય મતિ જ્ઞાનાવર્ણ્ય, સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. કેવી રીતે થઈ શકે? એવી રીતે ઈહા હોય તો કે સ્પર્શનેન્દ્રિય, ઈહા, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. સ્પર્શનેન્દ્રિય, અપાય, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ. સ્પર્શનેન્દ્રિય, ધારણા, મતિ જ્ઞાનાવર્ણ્ય. તો એવી રીતે આમ 28 ભેદ પણ થઈ શકે. પણ આ બધી વસ્તુઓ શું, તો કે આ બધો માત્ર મતિ જ્ઞાનનો જ ભેદ છે. તો એ 28 ભેદ ન કરતા ત્યાં એક મતિ જ્ઞાનની અંદર જ શું કર્યું છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, મતિ જ્ઞાનાવર્ણ્યાય, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ જ ત્યાં કહી દીધું આપણને. બરાબર. 28 ભેદ તો છે જ. આપણે દેવવંદન કર્યું તો એમાં 28 ભેદોની વાત આવી હતી. બરાબર ને? તમે હવે જો આ શીખ્યા છે ને, તો આપણે ક્યારેક તમે શું કહેવાય, દેવવંદનની પુસ્તક લઈને તમે વાંચજો. એની અંદર આપણે જે શીખી ગયા ને એ બધું A to Z આવે છે દુહાઓની અંદર. ઓકે, ચાલો. તો હવે એ રીતે અહીંયા મતિ જ્ઞાન, પછી કયું જ્ઞાન કીધું? શ્રુત જ્ઞાન. બરાબર. જેને શ્રુત જ્ઞાન, અને શ્રુત જ્ઞાનને આવરનારું જે કર્મ તેને શ્રુત જ્ઞાનાવર્ણ્ય કર્મ. તો એ મતિ જ્ઞાનાવર્ણ્ય અને શ્રુત જ્ઞાનાવર્ણ્ય આ બંનેમાં ફરક શું? શ્રુત જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન વાંચવાથી અને
કોઈને સાંભળવાથી પણ સારું મતિ જ્ઞાન શું કરવાથી થાય? વાંચવાથી અને મતિ જ્ઞાન કોઈનું મતિ જ્ઞાન શેનાથી સાંભળવાથી. થાય? મતિ જ્ઞાન એટલે શું? મતિ જ્ઞાન પહેલા, પછી શ્રુતિ જ્ઞાન. સામાન્ય જોવાથી. પાંચ ઇન્દ્રિય ને મનથી થતું જે જ્ઞાન તે મતિ જ્ઞાન. 5 ઇન્દ્રિય અને મનથી થતું જે જ્ઞાન એને મતિ મતિ જ્ઞાન. જ્ઞાન. મતિ જ્ઞાન. બરાબર. તો હવે અહીંયા શ્રુત જ્ઞાન કોને કહેવાશે? કોઈ આપણે ઉપદેશ આપે. એ શ્રુત જ્ઞાન પેલા વ્યાખ્યા કરો. શ્રુત જ્ઞાન પણ 5 ઇન્દ્રિય અને મનથી. જીવનનું જ. 5 ઇન્દ્રિય અને મનથી જ આ જ્ઞાન પણ થાય છે. બરાબર. શ્રુત જ્ઞાન પણ 5 ઇન્દ્રિય અને મનથી જ થાય છે. તો પણ આમાં ફરક શું કીધું? તો કે આ શ્રુત જ્ઞાનની અંદર તો કે કઈક વસ્તુનો આપણને આધાર જરૂર પડે છે. જેમ શું કહેવાય કે પુસ્તકનું વાંચન કરીએ છીએ તો તે વખતે આપણને પુસ્તક આપણને સહાય છે. તો પુસ્તક શું છે? તો કે શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન. બરાબર. કે અક્ષરો બરાબર લખેલું વાંચવા વડે કે સાંભળવા વડે, અન્યના ઉપદેશ સાંભળવા વડે કે માર્ગદર્શન કે સમજાવવા વડે જે આપણને બોધ થાય છે, જ્ઞાન થાય છે, એને શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાનની અંદર ત્યાં એવું કાંઈ પણ નથી. બરાબર. જ્યારે શ્રુત જ્ઞાનની અંદર આ શ્રુત જ્ઞાન પણ મન અને 5 ઇન્દ્રિયથી જ થાય છે. પણ એમાં શું? તો કે લખવા, વાંચવા, સાંભળવા, વળી સમજાવવા આદિની જરૂર પડે. તો એને શું કહેવાશે? શ્રુત જ્ઞાન. બરાબર. અત્યારે હું બોલું છું, તમે સાંભળો છો, અથવા આપણે સાંભળો આખો કર્મગાન સમય આપણે જે સાંભળી છો. બરાબર. તો એમાં મન અને ઇન્દ્રિયનો ઉપયોગ તો કર્યો જ છે. મન અને ઇન્દ્રિયનો ઉપયોગ તો કર્યો જ છે, પરંતુ છતાંય ત્યાં શું? તો કે સમજાવનાર. બરાબર. સમજાવનારની આવશ્યકતા પડે, પુસ્તકની આવશ્યકતા પડે. બરાબર. તો આ પુસ્તકની અને સમજાવનાર આ બંનેની આવશ્યકતા પડે તો એને શું કહેવાય છે? શ્રુત જ્ઞાન. એટલે કે બોલવા, કોઈ અન્ય બોલે, આપણે સાંભળીએ કે લખીએ કે બરાબર, કે લખીને સમજાવે કે બોલીને સમજાવે, તો એ પ્રમાણે કરીને જે આપણને એ પ્રમાણે કરવા વડે જે બોધ થાય છે એને અહીં શ્રુત જ્ઞાન કહેવાય છે. બરાબર. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. પછી ત્રીજું, ઓકે, શ્રુત જ્ઞાન કેટલા પ્રકારનું કીધું? શ્રુત જ્ઞાન કેટલા પ્રકારનું કીધું? 14 પ્રકારે અને 14 પ્રકાર. બરાબર ને? કયા કયા 14 પ્રકાર? અક્ષર સન્નિ સમ્મમ સાયમ ખલુ સપજ્જ વસિયમ ચ ગમયમ પઠમ સપવિ એ સપડી વખા. એવું આવ્યું હતું. અક્ષર શ્રુત અને અક્ષર શ્રુત અને બંને સાથે સાથે બોલતા જાઓ. અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત. હેલો હેલો. શ્રુત, મિથ્યા સૂત્ર શ્રુત, સાદી શ્રુત, અનાદિ શ્રુત, અપર્યવસ્થિત શ્રુત, અપર્યવસ્થિત શ્રુત. અક્ષર શ્રુત, અનક્ષર શ્રુત. બીજું કયું? અનક્ષર શ્રુત. સંનિ શ્રુત, ત્રીજું? અસંનિ શ્રુત. સંજ્ઞી શ્રુત, અસંજ્ઞી શ્રુત. પછી સમ્યક શ્રુત, સમ્યક શ્રુત અને સમ્યક શ્રુત. પછી મિથ્યા શ્રુત. બરાબર. પછી સાદી શ્રુત અને અનાદિ શ્રુત. પછી અપર્યવસ્થિત શ્રુત અને અપર્યવસ્થિત શ્રુત. પછી ગમિક શ્રુત અને ગમિક શ્રુત, અગમિક શ્રુત. પછી અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય. અંગ પ્રવિષ્ટ, અંગ પ્રવિષ્ટ શ્રુત અને અનંગ અનંગ પ્રવિષ્ટ અથવા અંગ બાહ્ય. બરાબર ને? હા. પછી થઈ ગયા થઈ ગયા? થઈ ગયા. ઓકે, થઈ ગયા એમ. ઓકે, ચાલો. તો આ આપણે કે અક્ષર શ્રુત અને અનક્ષર શ્રુત. તો અક્ષર શ્રુત એટલે શું અને અનક્ષર શ્રુત એટલે શું? એક જણ બોલજો. કોણ બોલે છે? અક્ષર એટલે લખવું, વાંચવું એ બધું, અને અનક્ષર એટલે આપણે ઈશારા કરીએ. હા, ઈશા. બરાબર. અક્ષર શ્રુત એટલે તો કે લખવા, વાંચવા, બોલવા વડે જે આપણે સાંભળવા વડે જે બોધ થાય છે, અક્ષર શ્રુત. અને અનક્ષર શ્રુત એટલે ઈશારા કરીને ઈશારાથી સમજાવવું બધું. હાથની ચેષ્ટા તો કે કરી. બોલ્યા વગર હાથ વગેરેની ચેષ્ટાઓ વડે. ચેષ્ટા કરી. બરાબર ને? હાથ, હોઠ, આંખ, કાન આદિના ઈશારાઓ વડે જે ખ્યાલ આવે. બરાબર. જેમ કહેવાય કે
જેમ ટ્રાફિક પોલીસ હોય તો ઉભો રે, આવો જાઓ, આમ જાઓ, આમ જાઓ, બધું કરી તો એને આપણે ફોલો કરતા હોઈએ છીએ, બરાબર ને? તો એ શું કહેવાશે? તે વખતે બોલતો અનક્ષર નથી પણ અનક્ષર ઈશારાથી કહે છે, તો એ અનક્ષર શ્રુત કહેવાશે. શું કહેવાશે? અનક્ષર અનક્ષર શ્રુત. બરાબર. ઓકે. પછી સંઘની શ્રુત અને અસંગની શ્રુત. સંઘની શ્રુત અને અસંગની શ્રુત એટલે શું? બોલો રક્ષાબેન, સંઘની શ્રુત એટલે શું? જે મનવાળા છે એને ત્રણ સંઘની. જાતની હોય. હા? સંઘની, જે સંઘની સંગ શ્રુત એટલે બોલો. સમજણ બુદ્ધિ જ્ઞાન માત્ર સાત અને સંજ્ઞા 3 પ્રકારની જાણવી છે. હા, ની સંઘની ને અસંગના નહીં, આપણે સંઘની શ્રુત જ્ઞાન. સંઘની. સંઘની શ્રુત જ્ઞાન કોને કહેવાશે? બોલો વિચાર પ્રવીણાબેન, સંઘની શ્રુત જ્ઞાન પ્રવીણાબેન. વિચાર કરવા મનવાળા જે હોય એ સંઘની. યસ, મન વાળા જે જીવો છે, જે જીવો પાસે દ્રવ્ય મન છે, એ જીવો પાસે રહેલું જે જ્ઞાન એને શું કહેવાય છે? સંઘની સંઘની શ્રુત જ્ઞાન. સંઘની. બરાબર ને? સંઘની શ્રુત જ્ઞાન. બરાબર. બધા સંઘની છો કે અસંગની? સંઘની. સંઘની. હા, તો અસંગની જેવા કામ કેમ કરો છો? સંઘની શ્રુત, જેની પાસે દ્રવ્ય મન છે, બરાબર ને? દ્રવ્ય મન કે જે આગળ પાછળનો વિચાર કરી શકે, ભૂતભાવીનો, ભૂતભાવી પૂર્વ પર કાર્ય અકાર્યનો જે વિચાર કરી શકે છે, તો એવા જીવોને શું કીધું? સંઘની. 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 બરાબર. તો એવા જીવો પાસેનું જે જ્ઞાન એને શું કહેવાય છે? સંઘની શ્રુત. સંઘની સંઘની શ્રુત જ્ઞાન. બરાબર. સંઘની શ્રુત જ્ઞાન. બરાબર. તો હવે સંઘની શ્રુત જ્ઞાન કીધું. બરાબર. તો હવે અસંઘની શ્રુત જ્ઞાન કોને કહેવાશે? જેને મન નથી. મન વગર જ. જેની પાસે મન નથી. જેની પાસે મન નથી. બરાબર ને? ઓકે. હવે એક પ્રશ્ન, સમજો કોઈ ગાંડો હોય, હવે એની પાસે મગજ છે નહીં, અથવા મગજ ફેલ થઈ ગયું, તો એની પાસે જે બોધ હોય તો એને શું કહેવાશે? અસંગની કહેવાશે કે સંઘની. સંઘની? સંઘની પણ એની પાસે વિચાર એને સંઘની કહેવાય, કારણ કે કદાચ ગાડી ને એવું આવે તો એને કેમ ભાગી જવાનો વિચાર આવે તો અરે ગાડીઓને પણ રોકી લે. સાંભળો ને, ગાડીઓને પણ લાકડીને ઉભો રહી જાય, રોકી લે. હા, પેલે એટલે એને ખબર છે ને કે આમ ઊભું ની રખાય કે ગાડીઓ આવી રીતના એવું તો ગાડીઓ આગળ ઉભો રહી જાય, શાંતિથી હા. બેઠો હોય, એલા બધા જામ કરીને બેઠા હોય, એવું પણ બને. તો એને શું કહેવાય? શું અસંગની? દિનુબેન શું કહીશું? અસંગની કહીશું કે અસંગની શ્રુતમાં આવશે કે સંઘની શ્રુતમાં આવશે? સંઘની કહેશું. અસંઘની. સંઘની છૂટમાં છે. હા. થોડો અસંઘની કહેવાય. ના, સંઘની જ આવે. પણ એને ખબર નથી હું શું કરું છું. બરાબર. તો કે ચાલો, એ શું કહેવાય કે એની પાસે મન છે, એટલે એની જે કાર્ય છે, જે કરે છે, બધું સંઘની શ્રુત એ સંઘની જ કહેવાશે. બરાબર. કર્મ વસાત કે સંજોગ વસાત કે મનમાં કઈ ઇફેક્ટના કારણે, મનમાં કઈ ઇફેક્ટના કારણે એ એવો થઈ ગયો છે, બાકી કહેવાશે તો સંઘની જ. બરાબર. તો કે અહીંયા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય, બરાબર, આ જીવો પાસે દ્રવ્ય મન નથી, તો આ જીવો પાસેનું જે શ્રુત જ્ઞાન એને અસંગની શ્રુત જ્ઞાન કહેવાશે. બરાબર. ઓકે. આગળ સમ્યક શ્રુત અને મિથ્યા સમ્યક શ્રુત અને સમ્યક શ્રુત. મિથ્યા શ્રુત. તો એ શ્રુત કોને કહેવાશે? સંઘની સમ્યક શ્રુત કોને કહેવાશે? સમ્યક દ્રષ્ટિ પર સમ્યક જીવો શ્રુત પાસે જે સમ્યક દ્રષ્ટિ પાસેથી શ્રુત લેવું. પાછું બોલો. સમ્યક જેની પાસે હોય એનું જે જ્ઞાન એ સમ્યક યસ. જે જીવો સમ્યક દ્રષ્ટિ જીવો પાસે રહેલું છે જ્ઞાન, એને શું કહેવાશે? સમ્યક દ્રષ્ટિ સમ્યક શ્રુત. સમ્યક દ્રષ્ટિ જીવ પાસે રહેલું જે જ્ઞાન તેને સમ્યક સમ્યક શ્રુત શ્રુત જ્ઞાન. કહેવાશે. અને મિથ્યા શ્રુત કહેવાશે એ વિદ્યા જે મિથ્યા દ્રષ્ટિ જીવો હોય એમની પાસે જે જીવો પાસે મિથ્યા સમ્યક્ત્વ નથી, મિથ્યાત્વમાં વાસ કરેલો છે, અથવા મિથ્યા દ્રષ્ટિ છે, એવા જીવોનું જે જ્ઞાન તેને મિથ્યા મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા. બરાબર ને? એના સિવાય બીજું મિથ્યા શ્રુત અને સમ્યક શ્રુતની વાતો આવી હતી. એના સિવાય સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત કોને કહેવાશે? ચાલો, સમ્યક દ્રષ્ટિ. એક જણ બોલો. ઓકે, એક જણ. કોણ બોલે છે? પહેલા બોલો, નામ બોલો. અરે લ્યો, હવે કોઈ નથી બોલતા. વેરી ગુડ. ભાવથી જે થાય સમ્યક શુદ્ધ બે પ્રકારે થાય. હા, બોલો. સમ્યક શુદ્ધ બે પ્રકારે, દ્રવ્ય અને ભાવથી થાય. કેવી રીતે? ચાલો,
આપણે સાંભળ્યું બરાબર, આ વાંચન કરવાનું. ઓકે, સમ્યક શ્રુત અને મિથ્યા શ્રુત એની આપણે વાત કરીએ તો કે જે સમ્યક દ્રષ્ટિ છે, આગમ શાસ્ત્રના જ્ઞાતા છે અથવા સર્વજ્ઞ છે. તો સમ્યક દ્રષ્ટિ સર્વજ્ઞ એવા આત્માઓ જે એમને જે કહેલું છે જ્ઞાન, અને એ ગ્રંથસ્થ કરવામાં આવેલું હોય તો એ જ્ઞાનને શું કહેવાશે? સમ્યક શ્રુત. બરાબર. અથવા સર્વજ્ઞ નહીં, પરંતુ તો કે સમ્યક દ્રષ્ટિ છે, અને સમ્યક દ્રષ્ટિ અને શાસ્ત્ર, સમ્યક દ્રષ્ટિ આત્મા શાસ્ત્રનો જ્ઞાતા હોય તો એના દ્વારા બોલાયેલું કે એના દ્વારા લખાયેલું કે રચાયેલું જે જ્ઞાન તેને સમ્યક શ્રુત કહેવાશે. બરાબર. તો એવી રીતે મિથ્યા શ્રુત કોને કહેવાશે? તો કે જે સમ્યકત્વને નથી પામેલા, તત્વને વાસ્તવિક રીતે નથી સ્વરૂપેલા અને શાસ્ત્ર અનુસાર નથી, તો એવા આત્માઓને જે બોલાયેલું કે લખાયેલું છે જ્ઞાન એને મિથ્યા શ્રુત. બરાબર. હવે જુઓ અહીંયા શું કે છે, મિથ્યા, અહીંયા આત્મિક ભાવ ખૂબ એ છે. હવે એમ કે છે કે શું, તો કે સમ્યક દ્રષ્ટિ દ્વારા લખાયેલું કે રચાયેલું જે સમ્યક જ્ઞાન, તો એ સમ્યક જ્ઞાન પણ જો મિથ્યા દ્રષ્ટિ જીવ પાસે જાય તો એ જ્ઞાન પણ કેવું થઈ જાય? મિથ્યા. કારણ શું? કે વાંચન કરે છે તો એની બુદ્ધિ જ એ પ્રકારની છે, એની બુદ્ધિ જ એ પ્રકારની છે કે જેના કારણે શું, તો કે સમ્યકત્વને સમજી શકતો જ નથી. આ ખોટું છે. એટલે કેમ? તો કે એને મિથ્યાત્વ રહેલું છે. એટલે સાચાને શું કહેવાય, એ જે સાચું છે એને પણ એ શું કહેવાય, પોતાની બુદ્ધિ અનુસાર એને ખોટું જાણે છે. બરાબર. અને એટલે કે શું કે સંકિત દ્રષ્ટિ આત્મા દ્વારા રચાયેલું લખાયેલું જે જ્ઞાન છે એ મિથ્યા દ્રષ્ટિના હાથમાં જાય તો એ કેવું થઈ જાય? મિથ્યા સ્વરૂપ જ્ઞાન. પરંતુ એ જ રીતે શું થાય છે તો કે મિથ્યામતી, બરાબર, મિથ્યામતી વાળો જીવ હોય, મિથ્યામતી વાળો જીવ હોય અને એના દ્વારા લખાયેલું કે કહેવાયેલું જે કદાચ જ્ઞાન હોય તો એ જ્ઞાન સમ્યક દ્રષ્ટિ વાંચતો હોય તો શું થઈ જાય છે? કે એ પણ શું થઈ જાય છે? તો કે સમ્યક. કેમ? તો કે ત્યાં સાચી સમજણ છે, શું ગ્રહણ કરવા જેવું છે, વિવેક બુદ્ધિ વાળો છે. શું ત્યાં વિવેક બુદ્ધિ વાળો જીવ છે, એટલે ત્યાં શું કે છે તો કે મિથ્યા દ્રષ્ટિનું કદાચ સમ્યક દ્રષ્ટિ આત્મા પાસે જાય તો મિથ્યા દ્રષ્ટિનું જીવ જ્ઞાન પણ કેવું થશે? સમ્યક થશે. કેમ? તો કે એની પાસે ગ્રહણ કરવાની શક્તિ છે. દ્રવ્ય છે, દ્રવ્યથી જે કહીએ છીએ એ કેવું છે? તો કે એ મિથ્યાત્વ છે. પણ જે ગ્રહણ કરવા વાળો જે આત્મા છે, સમ્યક દ્રષ્ટિ છે, તો એ મિથ્યાત્વ દ્વારા લખેલું હોવા છતાં પણ અહીંયા સમ્યક દ્રષ્ટિ આત્મા પાસે આવતા કેવું થઈ જાય છે? એ ગ્રહણ કરે ત્યારે તો કે શું ગ્રહણ કરવાનો ખ્યાલ છે. અને સમ્યક દ્રષ્ટિ આત્મા શું, તો કે તત્વ આદિને ભલી રીતે સમજે છે. એટલે એની પાસે એ વિવેક દ્રષ્ટિ છે કે જેના કારણે એ શું થઈ જશે તો કે સમ્યક. બરાબર. એટલે મિથ્યાશ્રુત, સમ્યક શ્રુત અને મિથ્યાશ્રુત. બરાબર. જે સમ્યકિત દ્રષ્ટિ દ્વારા અથવા સર્વજ્ઞ કે વિતરાગ પરમાત્મા દ્વારા કહેવાયેલું કે સમ્યક દ્રષ્ટિ આત્મા દ્વારા જે લખાયેલું જે જ્ઞાન એને સમ્યક જ્ઞાન કહેવાશે. એ રીતે મિથ્યાશ્રુત, સમ્યક શ્રુત, પછી મિથ્યાશ્રુત, તો કે જે મિથ્યા દ્રષ્ટિ જીવો દ્વારા કહેવામાં આવેલું કે લખવામાં આવેલું જે જ્ઞાન તેને મિથ્યાશ્રુત. બરાબર. ઓકે. હવે જુઓ, ફરીથી આગળ વધીને હજી ભાવની અંદર પણ એક વાત છે. કદાચ કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા છે, સાંભળજો, સાંભળવા જેવું છે કે કોઈ સમ્યક દ્રષ્ટિ આત્મા ખૂબ આગમ શાસ્ત્રનો જ્ઞાતા છે, ખૂબ આગમ શાસ્ત્રનો જ્ઞાતા છે, અને એ અધપતન થતા સમ્યક પતિત થઈને મિથ્યાત્વમાં વયો ગયો. તો હવે એ જીવ પાસે રહેલું ભણેલું હતું ત્યારે સમ્યક જ્ઞાન જ હતું, તો હવે શું થશે? મિથ્યાત્વમાં પહોંચી ગયો પછી મિથ્યાત્વ થઈ જશે. કેમ મિથ્યાત્વ થઈ જશે? પોતે મિથ્યાત્વ છે એટલે બીજા એની પાસે બોધ પણ મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. પોતે જ્ઞાન અત્યારે મિથ્યાત્વ છે. પોતે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા છે. ઓકે, ચાલો, એવું કોઈ ઉદાહરણ, એક્ઝામ્પલ મળે કે કોઈ આત્મા સમ્યક દ્રષ્ટિ હોય, બરાબર, સમ્યક દ્રષ્ટિ હોય ને વળી પછી મિથ્યાત્વમાં વયો જાય, આગમ શાસ્ત્રનો જ્ઞાતા હોય ને પછી હા આવે છે એવું કોઈ ઉદાહરણ, એક્ઝામ્પલ મળે? ચાલો, ભદ્રબાહુ સ્વામીજીના ભાઈ કોણ હતા? વરાહમિહિર. બરાબર. વરાહમિહિર એ પણ જ્ઞાની હતા ને? બરાબર ને? આચાર્ય ભગવંત પાસે જ વિધિવત ગ્રહણ કરવું ભણેલું હતું. બરાબર. પણ પછી
મિથ્યાત્વમાં પહોંચી ગયા. હવે એ જ મિથ્યા શું થયું? એ જ મિથ્યાત્વ જ્ઞાન શું ગ્રહણ થયું? બરાબર. મિથ્યાશ્રુત નહીં, થઈ ગયું. ચાલો હજી અહીંયા પ્રશ્ન, બરાબર, મિથ્યાત્વ સુધી પહોંચી ગયા. મિથ્યાત્વ ચાલો હું તમે કેવો છે સમજી લો, પણ મારું લોજિકલી તમને પૂછો હવે કે મિથ્યાત્વ કેવી રીતે કહેવાશે એને? કેમ કે મિથ્યાત્વ તો ખોટું સમજે. મિથ્યાત્વ એટલે શું? ખોટું ને. મિથ્યા એટલે ખોટું ને. હેલો, અવાજ આવે છે મારો? ખોટી સમજણ, બરાબર, ખોટી સમજણ. પણ અહીંયા તો વરાહ મિહિરે જે ગુરુ પાસે ભદ્રબાહુ સ્વામીજી ભણ્યા હતા એમની જ પાસે ભણ્યા છે, એક સાથે જ ભણ્યા છે. તો હવે મિથ્યાત્વમાં આવે, પરંતુ એમની પાસે જે જ્ઞાન છે એ તો સાચું જ છે ને. એમની પાસે જ્ઞાન છે એ તો સાચું જ છે ને. મિથ્યા દ્રષ્ટિ તરીકે બધાને ઉપદેશ આપે. યસ. પછી શું? તો કે જે સમ્યક જ્ઞાન કોને કહેવાય? સમ્યક જ્ઞાન કોને કહેવાય? તો કે જે આત્માને ઉર્ધ્વ ગતિ અથવા મોક્ષ તરફ લઈ જાય તે શ્રુત જ્ઞાન, તે સમ્યક શ્રુત જ્ઞાન કહેવાય. શું કહેવાશે? સમ્યક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન આત્મ તરફ, સંસારથી વૈરાગ્ય પમાડે અથવા સંસારથી મોક્ષ તરફ લઈ જાય એવા પ્રકારનું જે જ્ઞાન, એને શું કહેવાશે? સમ્યક જ્ઞાન. પરંતુ જ્યારે આ શું કે સંયમથી પતિત થયા અને પછી જે પોતાનું જ્ઞાન છે, પોતાનું જ્ઞાન નો ઉપયોગ શું થવા લાગ્યો? મિથ્યાત્વમાં. હા, મિથ્યાત્વ. પણ શું? ખોટો ઉપદેશ આપે. તો કે બસ હવે એ મોક્ષ માટે શું કે એનો ઉપયોગ મોક્ષ માટેનો નથી. બસ શું? તો કે લોકમાં પ્રશંસા, લોકમાં વાહવાહ, પોતાનું કઈક નામના થાય, બધા મને શું કહેવાય કે વિશેષ જ્ઞાની છે, બરાબર ને, એ રીતે મને ઓળખે, જાણે, આદર સત્કાર આપે, બરાબર. બસ આ જ એમની ઈચ્છા. એટલે જે આખું એનું વિઝન બદલાઈ ગયું, બરાબર ને. એટલે અહીંયા શું થયું? તો કે મિથ્યા શ્રુત. શું કહેવાશે? મિથ્યા શ્રુત. કેમ? તો કે છે સમ્યક જ્ઞાન શું કરે છે? સમ્યક જ્ઞાન તો કે મોક્ષનું લક્ષ્ય અપાવે છે. શું? મોક્ષનું લક્ષ્ય, બરાબર ને. પણ જે લક્ષ્ય જ કેન્દ્રમાંથી લક્ષ્ય જો દૂર થઈ જાય, જે લક્ષ્ય છે એ લક્ષ્ય જ ખોવાઈ જાય અને માત્ર પ્રશંસાની અંદર ખોવાઈ જાય, તો એ શું થઈ જાય છે? તો કે મિથ્યા શ્રુત જ્ઞાન. શું થઈ જશે? મિથ્યા શ્રુત જ્ઞાન, બરાબર ને. એટલે જો આ વસ્તુ આપણે યાદ રાખવાનું, આપણે આ શું કહેવાય, આ ભણીએ છીએ, આપણે આરાધના કરી છે, સ્વાધ્યાય કરી છે, પણ આપણું લક્ષ્ય શું હોવું જોઈએ? માત્ર ને માત્ર મોક્ષ. તપ કરીએ છીએ તો એનું લક્ષ્ય શું? મારી કર્મ નિર્જરા થાય, કર્મ નિર્જરા કરી મારો આત્મા કર્મથી દૂર થઈ મોક્ષમાં પહોંચે. એ જ જ્ઞાન પામીએ તો એ પણ શું? તો કે મારો અહંકાર નાશ થાય, મને કંઈક સાચી સમજણ આવે અને આત્મભાવમાં દૂર થવું. એટલે કે ઈર્ષા, અસૂયા, કષાયોથી હું દૂર થઈ આત્મ સાધના તરફ વળું. અથવા ગમે તેવી પરિસ્થિતિ આપે, કોઈને દોષ ન દેતા શું? તો કે પોતાના કર્મનો જે પણ થયું છે મારા કર્મના આધારે. તો એવા આત્મભાવમાં કે સમભાવમાં ધર્મ ધ્યાનમાં રહી શકે. આ જે ભાવોની અંદર રહેવાય તો એ સમ્યક જ્ઞાન થાય, બરાબર. બાકીના શું કહેવાય કે પરીક્ષા આપું, સાંભળજો, પરીક્ષા આપું ને મારા આટલા માર્ક્સ બધા વચ્ચે નામ બોલે, અથવા શું કે આપણે બધાને પછી કહીએ કે મને આટલા માર્ક્સ મળ્યા, કે આમ કઈ ખાલી જસ્ટ કહું છું. ઓકે. તો આવું આપણે વિચારણા કરતા હોઈએ કે શું કહેવાય કે અમે તો એડવાન્સ ક્લાસની અંદર છે, કે આવો વિચાર આવતો હોય કે પ્રશંસા નહીં ઈચ્છતા હોઈએ, તો એ આપણને ભલે શું કહેવાય આ જ્ઞાન સમ્યક હોવા છતાં પણ આપણને આપણા માટે મિથ્યાત્વ થઈ જાય, એના માટે મિથ્યાત્વ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે જો આપણું લક્ષ્ય બદલાઈ જાય તો એ સમ્યક જ્ઞાન પણ શું થઈ જાય છે? મિથ્યા. ખ્યાલ આવ્યો? ઓકે. શ્રુત જ્ઞાન ખ્યાલ આવ્યો? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, પછી અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન એટલે શું? અવધિ એટલે રૂપી દ્રવ્યોને અવધિ એટલે ખાલી આત્મા દ્વારા એનો કરવાનો આપણે સમ્યક શ્રુત પછી મિથ્યા શ્રુત પછી સાદી અને અનાદિ એવું હતું ને. સાદી શ્રુત અને અનાદિ શ્રુત. સાદી શ્રુત એટલે શું? હેલો, અહીંયા બોલતો હોય તો તમે બોલો. જ્ઞાનનો પ્રારંભ થાય તે. સાદી શ્રુત અને અનાદિ શ્રુત એટલે સાદી શ્રુત પહેલા બોલો. જે જ્ઞાનનો પ્રારંભ થાય તે સાદી. જે જ્ઞાનનો પ્રારંભ થાય એનો
સાદી શ્રુત. સાદી અને શ્રુત. અનાદિ શ્રુત એટલે જે જ્ઞાનનો પ્રારંભ ન થાય. સાદી ન શાંત ને હોય. સાદી શરૂઆત. સાદી શાંત છે ને કે સાદી અનાદિ શું છે? અનાદિ છે ને. સાદી શ્રુત. સાદી શ્રુત. અનાદિ. અનાદિ એટલે શ્રુત. વર્ષોથી. જે જ્ઞાનનો શરૂઆત પ્રારંભ ન હોય. જે જ્ઞાનનો કોઈ પ્રારંભ ન હોય. એ પ્રારંભ ન હોય તો પ્રારંભ ન હોય તો પછી હોય જ નહીં ને પ્રવીણાબેન. ના હોય એનાથી. કેવી રીતે હોય છે? ના હોય સદાકાળ. પ્રારંભ ન હોય તો પછી હોય કેવી રીતે? શરૂઆત જ ના હોય તો કેવી રીતે હોય? સાધના એટલે એમ પ્રારંભ. તમને કહું, ઓકે, સિમ્પલ વસ્તુ કહું કે શું કહેવાય કે આપણે પુષ્પાબેન વર્ષી તપ ચાલુ જ ના કર્યું હોય તો કેવી રીતે હોય? ના પણ એ પ્રારંભ ના હોય પણ પછી થઈ શકે એમ. હા, તો પછી તો પણ શરૂઆત તો થાય જ ને એમ. પછી ભલે થઈ શકે પણ શરૂઆત જ થવાની તે વખતે પણ. શું કહીશું? શુદ્ધ જ્ઞાનનો પ્રારંભ થાય એ સાદી શુદ્ધ. કાળની અપેક્ષા એ કાળની અપેક્ષા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા. કાળની બરાબર? અપેક્ષા તો કે જો હા. હવે સાંભળજો, સાદી શ્રુત એટલે તો કે જે શ્રુત જ્ઞાનનો પ્રારંભ થાય, બરાબર ને, એને સાદી શ્રુત. અને અનાદિ શ્રુત એટલે જે શ્રુત જ્ઞાનનો પ્રારંભ નથી પરંતુ અનાદિકાળથી છે જ. ચાલે છે. બરાબર. જેમ કે હવે આ મહાવીર વસ્તુ જે છે ક્ષેત્રની અપેક્ષા એ કહેવાશે. શેની અપેક્ષા એ? ક્ષેત્રની અપેક્ષા એ. જેમ કહેવાય કે ભરત ક્ષેત્રમાં, કાળની અપેક્ષા. હેલો, ભરત ક્ષેત્રમાં જ્યારે આદિનાથ ભગવાને સંયમ લીધો અને સંયમ લીધા બાદ કેવલ જ્ઞાન પછી દેશના આપી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તો તે વખતે દેશના આપી ત્યારે સમ્યક શ્રુત જ્ઞાનનો પ્રારંભ થયો. એટલે શું કહેવાશે? સાદી શ્રુત જ્ઞાન. શું કહેવાશે? સાદી શ્રુત જ્ઞાન. બરાબર. ભરત ક્ષેત્રની અપેક્ષા એ. બરાબર. પરંતુ મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ માટે તીર્થંકરો હોય જ. સાધુ ભગવંત પણ હોય, મોક્ષમાં પણ જતા હોય. અનાદિ. તો તે વખતે શું ત્યાં અનાદિકાળથી છે એટલે ત્યાં અનાદિ શ્રુત કહેવાશે. ખ્યાલ આવ્યો? હા. ઓકે. એટલે સાદી શ્રુત અને અનાદિ શ્રુત. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર, આ બે ક્ષેત્રોની અંદર જે શ્રુત જ્ઞાન પ્રારંભ થાય છે તેને શું કહેવાશે? સાદી શ્રુત. બરાબર. અને મહાવિદ્ય ક્ષેત્રની અંદર જે કાયમ માટે હોય જ છે, બરાબર, ત્યારે એને અનાદિ શ્રુત જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. સાદી પજય અક્ષર પય સંઘાયા અક્ષર સન્નિ સમમ સાયમ ખલુ સપજ્ય વસિયમ. સપર્યવસ્થિત અને અપર્યવસ્થિત. તો સપર્યવસ્થિત શ્રુત જ્ઞાન એટલે શું? સપર્યવસ્થિત શ્રુત જ્ઞાન એટલે જે શ્રુત જ્ઞાનનો અંત આવે, બરાબર ને, શરૂઆત પછી અંત પણ આવે, તો એ શ્રુત જ્ઞાન સપર્યવસ્થિત કહેવાશે. અને જે શ્રુત જ્ઞાન ક્યારે પણ અંત આવવાનું નથી તો એને અપર્યવસ્થિત. આને પણ શું કહેવાશે? આને પણ શું કહેવાશે? તો કે ક્ષેત્ર પ્રમાણે. બરાબર. તો કે જેમ આ વસ્તુ આ જ્ઞાન પણ સપર્યવસ્થિત એટલે અંત આવશે. તો કે ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રમાં જ્યારે છઠ્ઠા આરાના પ્રારંભના એટલે પાંચમા આરાના અંતે આ શ્રુત જ્ઞાનનો પણ અંત આવશે. કેમ? તો કે સમ્યક દ્રષ્ટિ આત્માઓ જે શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વીજી, બરાબર, તો ચારે પણ નાશ થશે. એટલે આ તે વખતે સમ્યક શ્રુત જ્ઞાનનો અંત આવશે. એટલે સપર્યવસ્થિત થયું. અને જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં છે ત્યાં સિમંદર સ્વામી ભગવાન આદિ છે, બરાબર ને, તો સિમંદર સ્વામી ભગવાન છે પણ એ ભાવ તીર્થંકર તરીકે જન્મી ગયેલા છે. શું કહેવાય? ભાવ તીર્થંકર તરીકે વિદ્યમાન છે. પણ શું કહેવાય? સાથે તો કે જે દ્રવ્ય તીર્થંકર તરીકે બીજા તીર્થંકરનો જન્મ તો થયેલ જ ગયેલો છે પાછો. એટલે જે ભવિષ્યમાં જે દીક્ષા લઈને કેવલ જ્ઞાન થવાના છે એવા તીર્થંકરોનો જન્મ પણ ઓલરેડી થઈ ગયેલો છે. બરાબર. તો હવે શું? તો કે મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષા એ ક્યારે પણ એટલે એની અપેક્ષા તો કે અપર્યવસ્થિત શ્રુત જ્ઞાન. ખ્યાલ આવ્યો? ભરત ક્ષેત્રમાં કયું આવશે? તો કે સાદી અને સપર્યવસ્થિત. અને મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષા એ અનાદિ અને અપર્યવસ્થિત. બરાબર. તો આ પ્રમાણે શ્રુત જ્ઞાન છે. ગમિક શ્રુત અને અગમિક શ્રુત. અગમિક શ્રુત એટલે વારંવાર સરખે સરખા પાઠ. હા, જેની અંદર સરખે સરખા
આલાવા પાઠ વગેરે આવે. પાઠ આવતા હોય, બરાબર. જેમ આપણે એમ કહીએ કે વંદિત સૂત્રમાં આપણે મિચ્છામિ નંદિત દુક્કડમ, સૂત્રમાં, કે હા. પડિક્કમે દેશિયમ સવ્વમ, કે તમને દતન ચ ગરિહામિ, તો આવા શબ્દો વારંવાર આવતા હોય. તો આને શું કહેવાશે? આ ખાલી અપેક્ષા, આપણે ગમિક. એક્ઝામ્પલ ગમિક કરી. ગમિક સૂત્ર. ગમિક સૂત્ર, બરાબર ને? ગમિક અગમિક સૂત્ર ગમિક સૂત્ર કોને કહેવાશે? જેના આલાવા ના હોય. જેની અંદર સરખા પાઠો આવતા હોય નહીં, પણ સાવ ક્યાંક આવી જતો હોય તો એને ન ગણાય. એટલે કે શું કે જ્યાં વારંવાર એ પાઠ ન આવતા હોય તો એને શું કહેવામાં આવે છે? અગમિક. અગમિક હા, બરાબર, અગમિક. જેમાં શું કહેવાય? કયા કયા ગ્રંથ વગેરે કીધું છે? હા, તો આચારાંગ, શેરડાંગ, ઠાણાંગ, સમવાયાંગ વગેરે જે આગમ છે, બરાબર ને? તો એને શું અંગ, બરાબર. તો જેમ અંગ બરાબર. 12 અંગ, 11 ઉપાંગ વગેરે, તો એની અંદર શું કહેવાશે? તો કે એ જ્ઞાનને અગમિક, ગમિક અને અગમિક. પછી અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય, અથવા અનંગ પ્રવિષ્ટ. તો આ બે શ્રુત જ્ઞાન કોને કહેવાશે? અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન કોને કહેવાશે? ભગવંતો જે શાસ્ત્રોની રચના કરે, જે અંગોની અંદર કહેવામાં આવ્યું છે, બરાબર, જે અંગની અંદર કહેવામાં આવ્યું છે, તો એવા બધા આગમ શાસ્ત્રને શું કહેવાશે? અંગ પ્રવિષ્ટ શ્રુત જ્ઞાન. અને અનંગ પ્રવિષ્ટ અથવા અંગ બાહ્ય શ્રુત એટલે જેમાં અંગ અંગ વગરનું થયેલા સ્થાપિત આચાર્યમાં બનેલું જે શ્રુત તો કે અંગ સિવાય અન્ય, એના સિવાય આચાર્ય ભગવંતોએ જે ગ્રંથો વગેરેની રચના કરી છે, આગમ શાસ્ત્રોની રચના કરી છે, તો એને શું કહેવાશે? અંગ બાહ્ય, અંગ બાહ્ય અથવા અનંગ પ્રવિષ્ટ, બરાબર. તો આમ 14 પ્રકારે આ શ્રુત જ્ઞાન છે, બરાબર. તો 14 ને 14 પ્રકારે આ જે જ્ઞાન છે, એ 14 પ્રકારની અંદર જે 14 પ્રકાર જ્ઞાનના છે, તો એને આવરનારું જે કર્મ, એને શું કહેવાશે? તો કે શ્રુત જ્ઞાનાવરણીય કર્મ. ખ્યાલ આવ્યો? હા, તો મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, આ બેને જ આપણે વાત કરી છે. આવતી વખતે અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આની પણ વાત કરીશું. પછી કદાચ સમય હશે તો આપણે દર્શનાવરણીય કર્મની પણ. એટલે આપણે આ રિવાઇઝ જ કરીએ છીએ. ઓકે, હવે આ રિપીટ નહીં થશે પાછો. તો આ તમારે ખાસ આ વાંચજો, કેમ કે આ પછી બીજા કર્મગ્રંથની અંદર આમાંની કોઈ પણ વસ્તુઓ તમને આવશે નહીં, કેમ કે એમાં સીધી અવસ્થાઓની જ વાત આવશે, બરાબર. ચાલો, તો આજનો સ્વાધ્યાય, આ કર્મગ્રંથનો સ્વાધ્યાય સ્થગિત કરીએ છીએ. આજે 3 વસ્તુ આપણે બે જ્ઞાન વિશે આપણે જાણ્યું: મતિ જ્ઞાન અને મતિ જ્ઞાનાવરણીય કર્મ અને શ્રુત જ્ઞાનાવરણીય કર્મ. આ બે વિશે આપણે સમજ્યા. આવતી વખતે બાકીના 3 જ્ઞાન વિશે પણ વાતો આપણે કરીશું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ સર્વ ઉપસર્ગઃ ક્ષયમ્યાન્તિ સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. બોલ બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય. પ્રધાન